દોષિત નેતાઓના આજીવન ચૂંટણી લડવા પર રોક લગાવવાની અરજી પર એમએક્સ ક્યુરી વિજય હંસારિયાએ સુપ્રીમ કોર્ટને 19મો રિપોર્ટ સોંપ્યો છે। એમએક્સ ક્યુરીએ રિપોર્ટમાં કહ્યું છે કે જો કોઈ નેતા દોષિત હોય તો તેના ચૂંટણી લડવા પર 6 વર્ષના પ્રતિબંધની જગ્યાએ આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ। દેશભરમાં સાંસદો અને ધારાસભ્યો સામે લંબિત કેસની સંખ્યા સતત વધે છે। દેશભરમાં સાંસદો અને ધારાસભ્યો સામે નવેમ્બર 2022 સુધીમાં કુલ પેન્ડિંગ કેસની સંખ્યા 5175 હતી। આ આંકડો 2018માં 4122 હતો। યુપીમાં સાંસદ ધારાસભ્યો સામેના પેન્ડિંગ કેસની સંખ્યા સૌથી વધુ છે। એમએક્સ ક્યુરીએ વધુમાં કહ્યું કે કેન્દ્રીય સતર્કતા આયોગ એક્ટ 2003, લોકપાલ અને લોકાયુક્ત એક્ટ 2013 હેઠળ દોષિત ઠેરવાયા બાદ કાયમી અયોગ્યતા ધારણ કરવાની જોગવાઈ છે। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથેની અથડામણમાં 3 જવાનોની શહીદીને લઈને કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે। પાર્ટી પ્રવક્તા પવન ખેડાએ માઇક્રો બ્લોગિંગ સાઇટ પર લખ્યું છે કે આજે જે સમયે સરહદ પર આપણી સેનાના 3 અધિકારીઓ શહીદ થવાના દુઃખદ સમાચાર આવ્યા તે જ સમયે ભાજપ હેડક્વાર્ટરમાં બાદશાહ માટે જશ્નની મહેફિલ સજેલી હતી। ચાહે કંઈ પણ થઈ જાય પરંતુ વડાપ્રધાન પોતાની વાહવાહી ટાળી શકતા નથી। અગાઉ વડાપ્રધાન મોદીએ વિદેશ મંત્રાલયના તે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી જેમણે G20 સમિટના સફળ આયોજનમાં મોટી ભૂમિકા ભજવી હતી। પીએમ મોદીએ તેમની કામગીરીના વખાણ કર્યા હતા। અનંતનાગમાં આતંકીઓ સાથે મુઠભેડમાં 3 જવાનો શહીદ થતા સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો છે। ડોગરા ફ્રન્ટ સાથે સંકળાયેલા લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। મુઠભેડમાં માર્યા ગયેલા 2 આતંકી પાકિસ્તાની હોવાનું સામે આવ્યું। બંને આતંકીઓની ઓળખ બાસિત ડાર અને યુઝેર તરીકે કરવામાં આવી હતી। આ ઘટના પર કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા। પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ ટ્વીટ કરી જણાવ્યું કે સેનાના 3 અધિકારીઓ શહીદ થયા પરંતુ ભાજપ કાર્યાલય પર ઉજવણીની તૈયારી કરવામાં આવી હતી। ગમે તે થાય વડાપ્રધાન પોતાની પ્રશંસા ટાળી શકતા નથી। पाकिस्तान पाकिस्तान सर आज का जो प्रोटेस्ट कर रहा हूं मैं INDIA गठबंधन से सवाल करना चाहता हूं। आज गठबंधन के लोग कह रहे हैं उन्होंने हमारा कर्नल मार दिया, उन्होंने हमारा मेजर मार दिया, उन्होंने हमारा DYSP मार दिया, हमको पाकिस्तान से बात करनी चाहिए। अरे ये INDIA इनको इंडिया रखने का अधिकार है। अगर इंडिया के समर्थन की बात करने का प्रयास नहीं करना चाहते। ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું કે 13મી સપ્ટેમ્બરના રોજ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પર પુષ્પ વર્ષા કરવામાં આવી રહી હતી ત્યારે જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેનાના 3 વરિષ્ઠ અધિકારીઓ શહીદ થયા। આ પ્રકારના સમાચાર ખૂબ જ અસ્વસ્થ કરનારા છે। સરકારે આ મુદ્દે હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી। જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ નથી અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું હોવાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેન્દ્ર સરકારની છે। એક તરફ POK પરત લેવાની વાત કરવામાં આવે છે જ્યારે બીજી તરફ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવામાં આવે છે। અગાઉ જ્યારે પાકિસ્તાને અવરચંડાઈ કરી હતી કે બાલાસાહેબ ઠાકરે કહ્યું હતું અમે પાકિસ્તાને મુંબઈમાં ક્રિકેટ મેચ નહીં રમવા દઈએ। एक उत्सव मनाया जा रहा था और हमारे प्रधानमंत्री के ऊपर भारतीय जनता पार्टी के कार्यकर्ता फूल बरसा रहे थे। अच्छी बात है, G20 का सक्सेस हम भी चाहते हैं कि ये सक्सेस अगर है वो मानते हैं तो फूल बरसाने चाहिए। लेकिन उसी वक्त कश्मीर में टेररिस्ट हमारे जवानों के ऊपर गोलियां बरसा रहे थे। 3 सीनियर अफसर शहीद हो गए। एक साथ 3 बड़े अधिकारियों का शहीद होना ये क्या दर्शाता है कि आज भी जम्मू कश्मीर की हालत ठीक नहीं है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના બીના રિફાઇનરીમાં પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સ અને 10 ઔદ્યોગિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો જ્યાં પીએમ મોદીએ કહ્યું કે મને ઘણી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવાની તક મળી છે જે મધ્યપ્રદેશના વિકાસને નવી ગતિ આપશે। આ પ્રોજેક્ટથી રોજગારીની તકો વધશે અને રાજ્યની સાથે દેશ પણ આગળ વધશે। પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આઝાદી પછી મધ્યપ્રદેશ પર લાંબા સમય સુધી શાસન કરનારાઓએ રાજ્યને ભ્રષ્ટાચાર અને ગુના સિવાય કંઈ આપ્યું નથી પરંતુ જ્યારે તમે અમને સેવા કરવાની તક આપી છે ત્યારથી અમે પૂરી ઈમાનદારીથી મધ્યપ્રદેશનું ભાગ્ય બદલવાનો પૂરો પ્રયાસ કર્યો છે। તેમજ આજનું ભારત વિશ્વનો મિત્ર છે પરંતુ કેટલાક લોકો ભાગલા પાડવામાં વ્યસ્ત હોવાનું કહી પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કર્યા હતા।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશની મુલાકાતે છે. તેમણે બીનામાં પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સની મુલાકાત દરમિયાન જનસભાને સંબોધિત કરી હતી અને વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા અને સનાતન ધર્મ મુદ્દે આકરા પ્રહાર કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું, ઘમંડિયા ગઠબંધન સનાતનીઓની આસ્થાને ખતમ કરવા માંગે છે અને દરેક સનાતનીએ તેમની સતર્ક રહેવાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે ઘમંડિયા ગઠબંધનનો કોઈ નેતા નથી. તેની નીતિ તેના લીધે દેશની સંસ્કૃતિ અને આસ્થા પર હુમલો કરવાની છે. સનાતનની પરંપરાએ દેશને જોડવાનું કામ કર્યું છે, પરંતુ આ લોકો સનાતનની પરંપરા ખતમ કરવા માંગે છે અને તેથી સનાતનીઓને સતર્ક રહેવાની જરૂર છે. ये इंडी गठबंधन के लोग, ये गमंडिया गठबंधन के लोग उस सनातन परंपरा को समाप्त करना चाहते हैं. इस देश की मिट्टी को प्यार करने वाले को, इस देश के कोटि कोटि जनों को प्यार करने वालों को, हर किसी को सतर्क रहने की जरूरत है. ચાલુ વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશમાં આયોજિત થનારી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી. ભાજપ જન આશીર્વાદ યાત્રા દ્વારા જનતા વચ્ચે જઈ મોદી સરકારની ઉપલબ્ધિઓ પહોંચાડવાની છે. ભાજપ 25 સપ્ટેમ્બર પહેલા 5 રથો દ્વારા તમામ વિધાનસભા બેઠકો પર એક રાઉન્ડનો પ્રચાર પૂર્ણ કરી લેશે. ત્યારે જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ સામેલ કરવાનો કાર્યક્રમ બનાવાયો છે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 16 સપ્ટેમ્બરે સિહોરની યાત્રામાં સામેલ થશે, જ્યારે ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી 21 સપ્ટેમ્બરે છતરપુરમાં યોજાનારી યાત્રામાં જોડાશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 17 સપ્ટેમ્બરે પન્નામાં યાત્રામાં જોડાશે. આ ઉપરાંત આસામના સીએમ હિમંત બિસ્વા 3 દિવસ જન આશીર્વાદ યાત્રામાં ભાગ લેશે. બિસ્વા 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન કટની, નરસીપુર અને હરદાની યાત્રામાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ગ્વાલિયર અને શિવપુરીમાં યાત્રામાં જોડાશે. આ પાંચેય યાત્રા ભોપાલ જઈને સમાપ્ત થશે અને અહીં 25 સપ્ટેમ્બરે ભાજપ કાર્યકર્તાઓનો મહાકુંભ યોજાશે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય પર ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ, જેમાં મધ્યપ્રદેશ માટે 39 ઉમેદવારો પર ચર્ચા થઈ હોવાનું મનાય છે. આ 39માંથી 36 ઉમેદવારોના નામ પર ચૂંટણી સમિતિ મહોર લગાવી શકે છે. 3 ઉમેદવારોના નામ પર રાજ્યના કેટલાક નેતાઓ સાથે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવી શકે છે. મધ્યપ્રદેશના કેટલાક નેતાઓ સાથે ચર્ચા કરી 3 ઉમેદવાર પસંદગીની જવાબદારી ગૃહપ્રધાન અમિત શાહને આપવામાં આવી હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે. બુધવારે આયોજિત ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથસિંહ સહિતના વરિષ્ઠ નેતાઓ સામેલ થયા. અગાઉ ભાજપ 39 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે અને આગામી દિવસોમાં ભાજપ વધુ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી સંભાવના છે. આગામી 18 સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર યોજાશે, જે અંતર્ગત સરકારે બુધવારે એજન્ડા જાહેર કર્યો હતો. તે દરમિયાન ભાજપે તેના સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો છે. ભાજપે લોકસભા અને રાજ્યસભા બંનેના સાંસદોને ગૃહમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. લોકસભા અને રાજ્યસભા સચિવાલયે તાજેતરમાં જ માહિતી આપી હતી કે સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. સરકારના કામકાજને ધ્યાને લેતા તે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. મળતી માહિતી પ્રમાણે સંસદમાં વિશેષ સત્ર દરમિયાન બંને ગૃહોમાં પ્રશ્નકાળ અને બિનસરકારી કામકાજ થશે નહીં. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનની સમન્વય બેઠક બાદ ભોપાલમાં સંયુક્ત રેલીનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીએમકેના ધારાસભ્ય ડીઆર બાલુએ કહ્યું છે કે 2 ડઝનથી વધુ રાજકીય પક્ષોનું સમર્થન મેળવવા ઇન્ડિયા ગઠબંધનની પહેલી રેલી ભોપાલમાં ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં યોજાઈ શકે છે. વિપક્ષી ગઠબંધન ટૂંક સમયમાં આગામી રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ અને 2024ની લોકસભા ચૂંટણી માટે બેઠકની વહેંચણી અંગે ચર્ચા શરૂ કરશે. જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને પ્રાથમિકતા આપવામાં આવશે. દિલ્હીમાં એનસીપી પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાને બેઠક યોજવામાં આવી હતી, જેમાં 12 પાર્ટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનની સમન્વય બેઠક નિષ્ફળ સાબિત થઈ છે તેવા ભાજપના આરોપ પર પ્રતિક્રિયા આપતા રાજ્યસભાના સાંસદ ઉદ્ધવ ઠાકરે જણાવ્યું કે અમારો વિષય છે. ભાજપે પોતાની બાબતો પર ધ્યાન આપવું જોઈએ. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ભાજપ શાસિત કેન્દ્ર સરકાર પર દેશની જવાબદારી છે, જ્યારે અમે તો વિપક્ષમાં છીએ. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં સફળ અને નિષ્ફળ વિશે ખબર પડશે. उससे आपका क्या मतलब है? हम देख लेंगे ना, आप अपना देख लीजिए. आप देख लीजिए आपका इंडिया का क्या करना है.
हम फेल है या सक्सेस है वो हम देख लेंगे। अब जम्मू कश्मीर पर ध्यान दीजिए ना, आपके हाथ में देश का नियंत्रण है, सरकार आपकी है, तो आप सरकार है, हम विपक्ष में है ना, तो हमारी बात हम पर छोड़ दीजिए। 2024 में पता चलेगा कौन फेल है और कौन सक्सेसफुल है। એનસીપી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ જણાવ્યું કે મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્યા જેવા મુદ્દા ક્યારેય કેન્દ્ર સરકારના એજન્ડામાં સામેલ કરવામાં આવ્યા જ નથી। આ ખૂબ જ નિરાશાજનક છે, કારણ કે અમે સારા કામ, સારી ચર્ચાઓ અને કંઈક યોગદાન આપવા માટે દિલ્હી જઈએ છીએ। અમે સારા નિર્ણયો અને નીતિ થકી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવા માંગીએ છીએ, પરંતુ વર્તમાન કેન્દ્ર સરકારના શાસનમાં આવું થશે તેવું લાગતું નથી। આ સાથે તેમણે જણાવ્યું કે મરાઠા સમુદાયને અનામત ઉપલબ્ધ કરાવવા માટે મહાવિકાસ અઘાડી કટિબદ્ધ છે। ઇન્ડિયા ગઠબંધનની સમન્વય બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। Price rise, unemployment, farmers' plight, but that doesn't seem to be on the government's agenda ever. It's very, very disappointing because we really go to Delhi for some good work, good discussions, good debates, and something that we can all contribute towards building a strong nation with good policies. But that doesn't seem to be happening in Delhi in this government, unfortunately. Are you taking a reservation issue to the parliament? Oh, clearly. I mean, Mahavikas Aghadi is totally committed. When we had the India meeting also, we have a India agenda. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે ભાજપના નેતા વારંવાર વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન વિશે વાત કરે છે। ભાજપના નેતાઓ પહેલા કહેતા હતા કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન અંદરોઅંદર વાદ વિવાદના કારણે ખતમ થઈ જશે, પરંતુ એવું થયું નથી। વાસ્તવિકતા તો એ છે કે ઇન્ડિયા ગઠબંધનમાં કોઈ સમસ્યા નથી। अलग अलग पार्टीना प्रतिनिधिओ बैठक करी चर्चा और विचार विमर्श करी रह्या छे। भाजप सरकार स्वतंत्र तपास एजेंसीओनो दुरुपयोग करी विपक्षी नेताओ बनावे छे। वडाप्रधान मोदीए एनसीपीना नेता पर भ्रष्टाचारना आरोप लगाव्या हता, परंतु ज्यारे अजित पवार महाराष्ट्र सरकारमा सामेल थया तेमने क्लीन चीट आपी देवामां आवी। जिस तरीके से हमने उनका कार्यक्रम देखा है, अदानी बढ़ाओ अदानी बचाओ कार्यक्रम, वो देश के सामने है। रही बात जो हर इनके नेतागण बोल रहे हैं, थोड़ा हास्यास्पद है। जितना इंडिया अलायंस आगे बढ़ रहा है, इंडिया का गठबंधन आगे बढ़ रहा है, और वो देख रहे हैं, पहले कहते थे जब पहली मीटिंग हुई थी कि ये विवाद से ही खत्म हो जाएगा, ये लोग आगे मिल ही नहीं पाएंगे। पर हमारा जो अलायंस है अच्छे से चल रहा है, उस पर चर्चा हो रही है। सीट शेयरिंग की बात हो या कौन कितनी सीट्स पे लड़ेगा, हर तरीके से उस पर चर्चा हो रही है, तो ये खिस्साए हुए हैं। तृणमूल कांग्रेसना सांसद अभिषेक बेनर्जी साथे ईडीए 9 કલાક સુધી પૂછપરછ કરી। ईडीए पश्चिम बंगाळમાં कथित शाळा भर्ती कौभांडમાં તેમની પૂછપરછ કરી હતી। પૂછપરછ કર્યા પછી અહીં ईडी ઓફિસમાંથી બહાર આવેલા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ईडी અધિકારીઓ તેમના રાજકીય આકાઓને ખુશ કરવા મારી પૂછપરછ કરી રહ્યા છે। તેમણે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી તેમની પાર્ટીને વિપક્ષી પાર્ટીઓ ઇન્ડિયાના ગઠબંધનમાં તેની ભૂમિકા ભજવતા રોકવા માંગે છે। બેનર્જીએ કહ્યું કે ईडीए મને એ દિવસે હાજર થવા કહ્યું જ્યારે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। તેણે કહ્યું કે ईडी સમજ મને ભારત ગઠબંધનની બેઠકમાં ભાગ લેવાથી રોકવા માટે છે। તૃણમૂલ કોંગ્રેસના નેતાએ કહ્યું કે હું ईडीને પડકાર આપું છું કે જો તેમની પાસે મારી વિરુદ્ધ ભ્રષ્ટાચારના કોઈ પુરાવા હોય તો મારી ધરપકડ કરે। તે છેલ્લા ઘણા સમયથી બંગાળના ઘણા કેસોની તપાસ કરી રહ્યા છે। જો તેમની પાસે મારી વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો તેમને મારી ધરપકડ કરવી જોઈએ। ये कह रहा हूं कि ये साबित करता है कि तृणमूल का भूमिका या रोल इस ऑपोजिशन अलायंस को फोर्ज करने में कितना महत्वपूर्ण है। सो इट इज अ टेस्टामेंट टू द फैक्ट दैट द काइंड ऑफ रोल तृणमूल कांग्रेस हैज प्लेड इन द लास्ट फ्यू मंथ्स टू फोर्स दिस ऑपोजिशन अलायंस and to make sure that every party has come together irrespective of their political differences and keeping their egos and differences aside. કેરળમાં નિપા વાયરસનો કહેર યથાવત છે, ત્યારે પ્રદેશમાં આરોગ્ય મંત્રી વીણા જોર્જે જણાવ્યું કે રાજ્યમાં નિપા વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો। આમ રાજ્યમાં નિપા વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 5 થઈ। કોઝિકોડમાં 24 વર્ષીય સ્વાસ્થ્ય કર્મચારી નિપા વાયરસથી સંક્રમિત થયો છે અને તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। રાજ્યમાં સંક્રમણ અટકાવવા માટે યુદ્ધના સ્તર પર કામગીરી કરવામાં આવી રહી છે। સંક્રમણને વધુ ફેલાતા અટકાવવા માટે રાજ્ય સરકારે કન્ટેનમેન્ટ ઝોન બનાવ્યા। આ સાથે 706 લોકોની सूची तैयार करी जे संक्रमित दर्दीना संपर्कमां आव्या छे। आ 706 पैकी 77 लोकोने हाई रिस्क केटेगरीमां राखवामां आव्या छे। वर्तमान समयमां मात्र 13 लोको होस्पिટલના ऑब्जर्वेशन हेठळ छे।
ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર હાલના સમયે ચંદ્ર પર સ્લીપ મોડમાં આરામ કરી રહ્યું છે, ત્યારે હાલમાં ભારે ઠંડીનો માહોલ છે, પણ તેની નવી તસવીરો સામે આવી રહી છે. દક્ષિણ કોરિયાના મૂન ઓર્બિટર ધનુરીએ વિક્રમ લેન્ડરની તસવીરો ક્લિક કરી તેમાં શિવશક્તિ પોઈન્ટ પર દેખાય છે, એટલે કે એ જગ્યા જ્યાં વિક્રમ લેન્ડર લેન્ડ થયું હતું. કોરિયા એરોસ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મતે આ તસવીર 27 ઓગસ્ટે લેવાઈ હતી, જેથી અમે પણ ચંદ્રયાન 3ની ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર થનાર સફળ લેન્ડિંગની ખુશી મનાવી શકીએ. ઉલ્લેખનીય છે કે દુનિયામાં પહેલીવાર એવું થયું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કોઈ યાન સુરક્ષિત લેન્ડ થયું હતું. જોકે રશિયાનું લુના 25 આ મિશનમાં ફેલ ગયું હતું. ભારતમાં G20 સમિટની સફળતાપૂર્વક યજમાની બદલ પાકિસ્તાનમાં કેટલાક નાગરિકોએ પીએમ મોદીની પ્રશંસા કરી. આ સાથે કેટલાક લોકોએ પાકિસ્તાની સરકારની નિષ્ફળતાઓ મુદ્દે સવાલ પણ ઉઠાવ્યા. એક પાકિસ્તાની નાગરિકે જણાવ્યું કે અમે જ્યારે અમારી અર્થવ્યવસ્થાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ભારતે ટોચના 20 દેશોની યજમાની કરી છે. આ ભારતવાસીઓ માટે ગર્વની ક્ષણ છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાન આવવાની વાત કરી, પરંતુ તેઓ આવ્યા નહીં અને તેની જગ્યાએ ભારતના પ્રવાસે ગયા હતા, જે દર્શાવે છે કે ભારત વિશ્વ માટે કેટલું મહત્વપૂર્ણ બની ગયું છે. પાકિસ્તાનના અન્ય એક નાગરિકે જણાવ્યું, મને લાગે છે કે અમારી વિદેશ નીતિ નિષ્ફળ સાબિત થઈ છે. अमेरिकन सदर गया, सऊदी अरब का शहजादा गया और इस तरह दूसरे सरबराह मुल्क आए तो पहली दफा बड़े अरसे बाद आते हैं, तो ये एक ऑनर होता है उस मुल्क के लिए, जिस मुल्क में पूरी दुनिया के जो 20 मुल्कों के जो टॉप 20 हैं वो लोग पहुंचते हैं और वो पहुंच के एक ऑनर तो होता है इसका. लेकिन देखिए, बहरहाल मैंने जिस तरह कहा कि मईशत के ऊपर फर्क तो आता है, जारी बात वो मैंने जैसा कि सौदे होते हैं तो उसका इंडिया को फायदा तो होगा, ऐसा नहीं है कि नहीं उसको फायदा होगा, इंडिया को बहुत फायदा होगा और इसका फायदा है उसको. હિન્દી દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશમાં સ્વરાજ અને માતૃભાષા પ્રાપ્ત કરવાની ચળવળ એકસાથે ચાલી રહી હતી. સ્વતંત્રતા ચળવળમાં હિન્દીની મહત્વની ભૂમિકાને જોઈને અને આઝાદી પછી બંધારણના ઘડવૈયાઓએ હિન્દીને સત્તાવાર ભાષા બનાવી. 14 સપ્ટેમ્બર 1949ના રોજ દેશ તેને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી. કોઈપણ દેશની મૂળ અને સર્જનાત્મક અભિવ્યક્તિ માટે તે દેશની પોતાની ભાષાઓમાં જ વ્યક્ત થઈ શકે છે. देश में स्वराज प्राप्ति और स्वभाषा के आंदोलन एक साथ चल रहे थे. स्वतंत्रता आंदोलन और स्वतंत्रता प्राप्ति के बाद हिंदी की महत्वपूर्ण भूमिका को देखते हुए संविधान निर्माताओं ने 14 सितंबर 1949 के दिन हिंदी को देश की राजभाषा के रूप में स्वीकार किया था. किसी भी देश की मौलिक और सृजनात्मक अभिव्यक्ति सही मायनों में सिर्फ उस देश की अपनी भाषाओं में ही की जा सकती है. દેશના મોટાભાગના ક્ષેત્રોમાં ઘણા દિવસોથી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, ત્યારે હવામાન વિભાગે દિલ્હી અને તેના આસપાસના ક્ષેત્રોમાં 17મી સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદી સિસ્ટમ હજુ થોડા દિવસ સુધી સક્રિય રહેશે તેવી આગાહી કરી. જમ્મુ કાશ્મીરના સાંબામાં પડેલા મુશળધાર વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા. જમ્મુ કાશ્મીરના અંબાડુલામાં 19 સેન્ટીમીટર, સાંબામાં 11 સેન્ટીમીટર, દીમાપુરમાં 10 સેન્ટીમીટર, દીકુમાં 11 સેન્ટીમીટર વરસાદ નોંધાયો. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ. મુંબઈ અને કોલકાતામાં પણ 19 સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં યોજાયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2 મુખ્ય નિર્ણય લેવાયા હોવાનું કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સત્તાવાર નિવેદન આપ્યું, જેમાં ઉજ્જવલા યોજનાનો વિસ્તાર વધારવા આગામી 3 વર્ષમાં 2026 સુધી 75 લાખથી વધુ એલપીજી કનેક્શન ફ્રી આપવામાં આવશે, જેમાં પ્રથમ રિફિલ ફ્રી અપાશે, જેનો ખર્ચ ઓઇલ કંપની ઉઠાવી રહી છે. વધુમાં બીજો મહત્વના નિર્ણયમાં ઓનલાઈન અને પેપરલેસ કોર્ટનું સ્થાપના કરવાના ઉદ્દેશ હેઠળ 7,210 કરોડના ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાને મંજૂરી આપી હોવાની પણ જાહેરાત કરી. પેપરલેસ કોર્ટો માટે ઈ ફાઇલિંગ અને ઈ ચૂકવણી સિસ્ટમને સાર્વત્રિક બનાવાશે. ઉપરાંત ડેટા સ્ટોર માટે ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરાશે. તમામ કોર્ટ પરિસરમાં 4,400 ઈ સેવા કેન્દ્ર સ્થાપવામાં આવશે. સંસદના વિશેષ સત્રને લઈને બુધવારે એજન્ડા સામે આવ્યો. સંસદના સ્પેશિયલ સેશનમાં આઝાદીના 75 વર્ષ પર બંધારણીય સભાથી લઈ આજ સુધીની સિદ્ધિઓ પર ચર્ચા થશે. સંસદના વિશેષ સત્રના એજન્ડામાં 4 બિલનો પણ ઉલ્લેખ છે. આ 4 બિલોમાં એડવોકેટ બિલ, પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પીરિયોડિકલ બિલ 2023, પોસ્ટ ઓફિસ બિલ અને ચીફ ઇલેક્શન કમિશન એન્ડ અધર ઇલેક્શન બિલ.
આ 4 બિલમાં એ વિવાદાસ્પદ બિલ પણ સામેલ છે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિને લઈને નવી કમિટી બનાવવામાં આવી છે. સંસદના સ્પેશિયલ સેશનની સોમવારે 18 સપ્ટેમ્બરે શરૂઆત થશે. આ વિશેષ સત્ર 22 સપ્ટેમ્બર શુક્રવાર સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ તાજેતરમાં કહ્યું કે વિશેષ સત્રમાં 5 બેઠકો યોજાશે.